કોઈ સૂતા હોય ને એને જાગૃત કેમ કરવા? આમ તો જોકે જગાડવાનો નિયમ બતાવ્યો જ નથી, પણ છતાંય કંઈક કામ એવું હોય. 40-45,000ની ફ્લાઇટની ટિકિટ લીધી હોય અને જો ફ્લાઇટ હોઈ જવાની હોય તો પછી એને જગાડવા પડે. અથવા તો એવડી મોટી કોઈ મીટિંગ હોય અને એને કીધું હોય કે સવારે મને 4 વાગે જગાડજે, અને કદાચ એ 4 વાગે ન જાગે ને 4:30 વાગી જાય તો તમારે જગાડવા પડશે. એમાં દોષ નહીં લાગે, પણ કેમ જગાડવા? કોઈ પણ વ્યક્તિને આજે જ્ઞાન વૈરાગ્યને જગાડવા કેમ, એના માટે મારે તમને ઈ ડીપમાં લઈ જવા છે. વ્યક્તિને જગાડવા આવી લૌકિક ચર્ચા મૂકી અને એ વાતને મારે લઈ જવી છે. એટલે વ્યક્તિને જગાડવા પહેલી વાર, કોઈ પણ ને જાગૃત કરવા જાઓ એટલે ચરણથી એને જાગૃત કરો. અર્જુન ભગવાન પાસે યુદ્ધ જ્યારે થયું હતું ત્યારે અર્જુન માગણી કરવા ગયા હતા, ત્યારે અર્જુન ભગવાનના ચરણ પાસે બેઠા હતા. દુર્યોધન ક્યાં બેઠો હતો? હા જો બધી ખબર નથી તમને, એટલે જ કહું છું જ્ઞાન તો બધી છે. એ મસ્તક પાસે બેઠા હતા, પેલા ચરણ પાસે બેઠા હતા. તો જાગનાર વ્યક્તિ જ્યારે આંખ ખોલે ત્યારે પહેલી દ્રષ્ટિ ક્યાં પડે? એની સામે બિરાજમાન હોય ત્યાં પડે ને, ચરણમાં બિરાજમાન હોય ત્યાં પડે. એટલે પ્રભુની દ્રષ્ટિ સીધી અર્જુન પાસે પડે. તરત અર્જુનને કહ્યું, લે અર્જુન તમે ક્યારે પધાર્યા? થોડી વાર થઈ પ્રભુ. તો અહીંયા દુર્યોધન બોલ્યો કે હું આવ્યો છું. એટલે એને કેવું પડે કે અમે આવ્યા, એમ ઓને કેવું ન પડે. આટલો ફેર આડું જાય નણદલ લેરિયો રે, નણદલ લેરિયો રે. અંગૂઠો મરડીને પીયો ને જગાડ, મારો પીયો મરડીને ઓ પીયું ને જગાડ્યા. પૂરી કહે તને શાની આવે ઓ, આડું જાય એ જવડું રે, જાય નણદલ લેરિયું રે, નણદલ લેરિયો, નણદલ લેરિયો. ચરણથી જગાડો, ચરણ સ્પર્શ પહેલો. તો જ્ઞાન અને વૈરાગ્યના જાગૃત કરવા માટે ભક્તિ દેવીએ નારદજીને પૂછ્યું વૃંદાવનમાં. આ વૃંદાવનનો સવાલ હતો કે પૂછ્યું કે આ જ્ઞાન વૈરાગ્ય કેવી રીતે જાગૃત કરવા મહારાજ બતાવો. ત્યારે નારદજીને ખબર નહોતી. નારદજી કે મને ખબર નથી, તો શું કરવું? એટલે નારદજીએ પ્રભુનું સ્મરણ કર્યું, પ્રભુને યાદ કર્યા. ભગવાન જે રસ્તો બતાવે એ રસ્તો હું તમને કહું. ભગવાન જે રસ્તો બતાવે એ તમને કહું. ત્યારે પ્રભુનું સ્મરણ થતાની સાથે જ આકાશમાંથી આકાશવાણી થઈ, અને આકાશવાણીમાં એવું કહેવામાં આવ્યું કે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા હોય તો પહેલું કામ સત્સંગ કરવું. સત્સંગથી સુધરે ઘણા, સુધરી જાત કસાય. એક નર નવ સુધરે, કરે આપ બડા. સત્સંગથી સુધરે ઘણા, અને સુધરી જાત કસાય. પણ એક નર નવ સુધરે, કરે જો આપ બડા. એક નર કોઈ દી સુધરે જ નહીં, કરે જો આપ બડા. સત્સંગથી બધાય સુધરી.
જ્ઞાન વૈરાગ્ય જાગૃત થઈ જાય. અરે મહારાજ એવું બન્યું કે ઈ ભક્તિ દેવી સત્સંગમાં જ્ઞાન વૈરાગ્યને લઈને આવ્યા. ભાગવતજીની કથામાં જ્યાં પધાર્યા અને કથા મંડપમાં જ્યાં આવ્યા ને ત્યાં તો અંદરથી જ્ઞાન અને વૈરાગ્ય નાચવા લાગ્યા છે. જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે જર્જરો ઉત્પન્ના દ્રવિડેશોહમ ઇતિ ભાગવતમ પ્રોક્તમ જ્ઞાન વૈરાગ્યમ પુષ્ટમ. પુષ્ટ થયા, જ્ઞાન વૈરાગ્ય નાચવા લાગ્યા. ક્યાં? અંદરથી નાચે, અંદરથી બોલે અને અંદરથી હૈયું રાજી થાય ને તઈ સમજો કે તમારું જ્ઞાન જાગૃત થઈ ગયું છે. અંદરથી રાજી થાય, અંદરથી હૈયું બોલે, આત્મ અવાજ કરે અને આત્મ જ્યારે અવાજ કરે ત્યારે પરમ તત્વ તમારી સામે જાગૃત થઈ ગયું છે. ઘણા લોકો એમ કે નામ લેવાથી શું થાય, ઘણા લોકો એમ કે કથા સાંભળવાથી શું થાય, ઘણા લોકો એમ કે દર્શન કરવાથી શું થાય. કાંઈ ન થાય. અંદરથી જ્યારે લાઈ બળતી હોય અને એનાથી તમને જો શાંતિ મળતી હોય અને એ શાંતિની પ્રાપ્તિ થતી હોય તો આનાથી મોટા ફાયદાઓ કયા હોય બાપ? નામ લેવા શું થાય? એક ભાઈ એક સંતને પૂછ્યું કે નામ લેવા શું થાય? તો એકવાર તો લે કે પછી શું થાય પછીની વાત છે, પણ એકવાર લે. બોલ કૃષ્ણ, હૃદયથી બોલજે. કોઈ દી લીધું છે તો નથી લીધું, બોલી જા. હાચું કા બોલી જાઓ? સંત કે હા હા બોલી જા. એટલે ઓલો અંદરથી બોલ્યો શ્રી કૃષ્ણ, હૃદયથી બોલ્યો શ્રી કૃષ્ણ. બસ વાત પૂરી. સંત કે હવે કામ પૂરું થઈ ગયું, હવે કઈ તાર નહીં બોલવાનું, હવે તું નહીં બોલ તો હાલ. તો કે પણ આનાથી થાશે હું? તો કે એ પછી ખબર પડશે, હમણાં ન કહું. એમ કરતા કરતા થોડાક દી થયા તો એનું મૃત્યુ થઈ ગયું. ઉપર ગયો, ઉપર જઈને ત્યાં સભા હતી, સભામાં પૂછ્યું કે ભાઈ કઈ પ્રશ્ન? તો કે હા, મેં એક નામ લીધું છે. શું નામ લીધું? તો શ્રી કૃષ્ણ. એનો ફાયદો મને કયો, એનો ફાયદો તમારે મને કહેવો પડશે. યમરાજ કે મને ખબર નથી. તમને ખબર નથી? તો કે ના મને ખબર નથી. તો કે તું એક કામ કરો, ચાલો આપણે બ્રહ્માજી પાસે જાય. એટલે ભાઈ નાસ્તિક ભાઈને લઈ અને એ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પૂછ્યું કે શ્રી કૃષ્ણ ભાઈ એક વખત બોલ્યા છે, 80 વર્ષ સુધી આ ભાઈ અવસ્થા ભોગવી હતી, આખી જિંદગી કાંઈ બોલ્યા નહોતા, ખાલી એક જ વાર બોલ્યા છે, તો એનો ફાયદો શું? બ્રહ્માજી કે મને ખબર નથી. એકવાર બોલે એનો શું ફાયદો હોય એ મને ખબર નથી. કોઈ અનુષ્ઠાન કરે, મોટા જપ કરે તો ખબર હોય કે ભાઈ આટલા જપ કરે તો આ ફાયદો થાય, આ ફાયદો થાય. પણ એકવાર બોલે એનો શું ફાયદો થાય એ મને ખબર નથી. બ્રહ્માજી કે તો એક કામ કરો, આપણે છે ને ઇન્દ્ર પાસે જાય. ઇન્દ્રને જાય પૂછ્યું. ઇન્દ્રને કે એકવાર શ્રી કૃષ્ણ નાસ્તિક ભાઈએ નામ લીધું છે, આનો ફાયદો શું? ઇન્દ્ર કે મને ખબર નથી. લે, ઇન્દ્ર, બ્રહ્માજી, પેલા યમરાજા અને ઓલા નાસ્તિક ભાઈ ચારે આટા મારે ઉપર. ફરતા ફરતા શિવજી પાસે આવ્યા. શિવજીને જઈને પૂછ્યું કે આ ભાઈએ એકવાર શ્રી કૃષ્ણ નામ લીધું, આનો કઈ ફાયદો કઈ ખરો? ત્યારે શિવજીએ કહ્યું કે બીજી તો કાંઈ ખબર નથી, પણ તમને જોઈને એવું લાગે છે કે આ નાસ્તિક ભાઈ જેણે એક જ વાર નામ લીધું અને યમરાજા ભેગા ફરવા માંડ્યા, બ્રહ્માજી ફરવા માંડ્યા, ઇન્દ્ર ફરવા માંડ્યા, તો આનાથી મોટો ફાયદો કયો હોય? તમારી સાથે પરમ અસ્તિત્વ ભેગું ફરવા માંડે તો આનાથી મોટો ફાયદો કયો હોય બાપ? नाम लिया उनको सब कुछ किया, सकल शास्त्र का भय
बिना नाम नरके गया पढ़ पढ़ चारों वेद बिना नाम ओ नरके गया पढ़ पढ़ चारों वेद नाम लिया उसने सब कुछ किया सकल शास्त्र को है बधाई नो सा एक आधे नाम गुणिकातरी भाई भाई ओ कहाँ पड़ी थी वेद एक आधे नाम गुणिकातरी ગણિકા જેવા તરી ગયા અજામિલ જેવા તરી ગયા કેનાથી એક નામ નામની આ બધાય જો ભેગા ફરવા માંડ્યા હોય તો આનાથી મોટો કયો ફાયદો હોય મતલબ કે એક વખત પણ પરમ તત્વ હોય સાથે લાખો ફાયદા